નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે વનવગડામાં નહીં પણ બગીચામાં આવ્યા છીએ અને બગીચામાં એક છોડ વિશે આપણે માહિતી મેળવવાની છે. એ છોડ બગીચાની અંદર હોય અને એ અલગ અલગ પ્રકારના ઘણા બધા ફૂલોનો એ છોડ છે. એના વિશે એવું કહેવાય છે કે સુંદર મજાના ફૂલ એના શોભાનો એ છોડ, સુંદર મજાના ફૂલ એના શોભાનો એ છોડ, શરીરને શીતળતા આપે જાસૂદનો એ છોડ. મિત્રો, આપ બરાબર સમજ્યા. તો આજે આપણે જાસૂદ વિશે માહિતી મેળવવાની છે. આપણે જે જોઈ રહ્યા છો એ જાસૂદનો છોડ છે. તો જોઈએ જાસૂદ વિશે. આ જાસૂદનો છોડ છે. આ ફૂલ છોડ હોય દરેક લોકોએ તેને જોયો જ હોય. તે મોટે ભાગે બાગ બગીચાઓમાં શોભા માટે વાવવામાં આવે છે. જાસૂદના છોડ 5 થી 8 ફૂટ ઊંચા થાય છે. આ છોડ ઘર આંગણે, બાગ બગીચાઓમાં, મંદિરોના પટાંગણમાં, શાળાઓના મેદાનમાં તેમજ વાડીઓમાં વાવવામાં આવે છે. તેનું થડ અંગૂઠાથી માંડી ક્યારેક હાથના કાંડા જેવું જાડું, ક્યારેક જ સીધું અને ઊંચું ટટાર વધેલું હોય. બાકી નીચેથી જ અનેક શાખાઓ નીકળી ચોતરફ ફેલાયેલી જોવા મળે છે. શાખાઓની ઉપરની છાલ પાતળી અને લીલા રંગની તેમજ તેના ઉપર બારીક રૂંવાટી હોય છે. જાસૂદને હિન્દીમાં ગુડહલ કહે છે, જ્યારે સંસ્કૃતમાં જપ્પા અથવા અર્કપ્રિયાના નામે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને શો ફ્લાવરના નામે ઓળખવામાં આવે છે. તો ચાઇનીઝ રોઝ પણ કહે છે. તેનું શાસ્ત્રીય નામ હિબિસ્કસ રોઝા સિનેન્સિસ છે. જાસૂદમાં પાન આંતરે આવેલા અને ગોળાઈ લેતા તેમજ પાનની કિનારી દાંતાદાર હોય છે. પાનની ઉપરની સપાટી લીસી, ચળકતી લીલા રંગની અને નીચેની સપાટી થોડી ખરસટ તેમજ તે પણ લીલાશ પડતા રંગની ચળકતી હોય છે. પાન મથાળે ગોળ અને ટોચે અણીદાર હોય છે. પત્રકોણ પાસે નાના નાના ઉપકણો હોય છે. ફૂલ પત્રકોણમાંથી નીકળેલી પુષ્પ ધારણ કરનારી સળી ઉપર મોટે ભાગે શાખાઓને છેડે આવે છે. ફૂલો 5 પત્રોના અને 5 પાંખડીવાળા ખૂબ જ સુંદર હોય છે. ફૂલની પાંખડીઓ લાલ રંગની મુલાયમ અને કરચાયેલી હોય છે. ફૂલની વચ્ચે 2 થી 3 ઇંચ લાંબી દાંડી હોય છે અને દાંડીના છેડે પરાગરૂપે અસંખ્ય પુંકેસરો અને ઉપરના ભાગે 5 સ્ત્રી કેસરો આવેલા હોય છે. ફૂલનો દેખાવ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. જાસૂદમાં સંશોધિત અનેક રંગના ફૂલોની વેરાયટી આવે છે. ફૂલો પ્રમાણે લાલ જાસૂદ, ગુલાબી જાસૂદ, પીળી જાસૂદ, સફેદ જાસૂદ જેવી અનેક જાતો અને વેરાયટીઓ જોવા મળે છે. લાલ જાસૂદ વિશે આપણે જોયું. હાલમાં તો જાસૂદની અલગ જ જાતના ફૂલોની જાતો પણ જોવા મળે છે, જેને ચીની જાસૂદ તરીકે પણ ઓળખવામાં આવે છે. માલવેસી વર્ગની આ વનસ્પતિના ફૂલો ભગવાનને ચડાવવામાં આવે છે. આ વનસ્પતિની આંગળી જેવી જાડી ડાળી કાપી ચોમાસામાં વાવતા તે ઉગી નીકળે છે. આ છોડ 12 માસ લીલોછમ જોવા મળે છે. જાસૂદના ઔષધીય ગુણોની વાત કરીએ તો તે સ્વાદે મધુર, તુરી, કડવી, હળવી, સ્નિગ્ધ, શીતળ, કફ પિત્ત શામક, સ્તંભક, રક્તસ્રાવ અટકાવનાર, હૃદય હિતકર, ગર્ભ પુષ્ટિકારક, કેશવર્ધક અને મૂત્રલ ગણાય છે. તે હરસ, રક્તપિત્ત, ગાનપણ, લોહીવા, હૃદયરોગ, પ્રમેહ, તાવ, દાહ અને સોજા ઉતારનાર મનાય છે. તે વાળને વધારનાર અને વાળને પોષણ આપનાર મનાય છે. જાસૂદના
ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તે શરીરને ઠંડક આપવામાં ઉત્તમ કામ કરે છે. જાસૂદના ફૂલોનું સેવન કરવાથી શરીરની આંતરિક ગરમી દૂર થઈ મોઢામાં ચાંદા પડેલા હોય તો તે પણ મટે છે. જાસૂદના ફૂલ સાકર સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે. જાસૂદના ફૂલોને ગૌમૂત્રમાં વાટી માથા ઉપર લેપ કરવાથી ઉંદરી મટે છે. તેમજ જેને ટાલ પડી ગઈ હોય તેમણે જાસૂદના ફૂલોનું ચૂર્ણ મધમાં વાટી લાંબા સમય સુધી લેપ કરવાથી નવા વાળ પણ આવી શકે છે. જાસૂદની કળીઓ સાકર સાથે લેવાથી ગરમીથી દુખતું માથું છે એ ઉતરે છે. જાસૂદના પાન વાટી મૂઢમાર અને સોજા ઉપર બાંધવાથી સોજો ઉતરી પીડા હળવી થાય છે. જાસૂદના પાન અને ફૂલો સમભાગે લઈ સૂકવી ચૂર્ણ બનાવીને દરરોજ સવાર સાંજ દૂધ સાથે લેવાથી યાદશક્તિ વધે છે. જાસૂદના મૂળનું દાંતણ કરવાથી મોઢામાં પડેલા ચાંદા દૂર થાય છે અને મોઢામાં ગરમીથી પડતા ચાંદા ફરી ક્યારેય પડતા નથી. જાસૂદના ફૂલ અને પાન સંભાગે લઈ તેને સૂકવી અને લોઢીમાં શેકી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ચાની પત્તીની જગ્યાએ વાપરી ચા બનાવવી. આ ચાનો સ્વાદ ખૂબ જ મનભાવક હોય છે. આ ચાનું સેવન કરવાથી શરીરની ગરમી દૂર થાય છે. માથાના વાળ અકાળે સફેદ થતાં અટકે છે. શ્વેતપ્રદર મટાડે છે અને યાદશક્તિ વધારે છે. જાસૂદની ચા ખૂબ જ ગુણકારી ગણાય છે. જાસૂદના ફૂલ સૂકવી કોપરેલ તેલમાં નાખી તેમાં ભાંગરાનો છોડ થોડો સૂકવીને નાખવો. આ તેલ 8 દિવસ તડકામાં રાખવું. ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લેવું. આ તેલ માથામાં દરરોજ નાખવાથી વાળ ચમકીલા, મુલાયમ અને કાળા થાય છે. વાળ ખરતા અટકે છે તેમજ અકાળે સફેદ થતા નથી. આ તેલનું માલિશ શરીરે કરવાથી ચામડી છે એ ચમકીલી બને છે અને ચામડીના રોગો મોટે ભાગે થતા નથી. આમ જાસૂદ છે એ નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે, પરંતુ તેનો ઉપયોગ છે એ પ્રમાણસર કરવો જોઈએ. અને જાસૂદમાં આપણે જોયું એમ અનેક વેરાયટીઓ અત્યારે આવે છે, તો આપણે પણ તે આપણા ઘર આંગણે વાવીએ અને ઉછેરીએ, આપણી ઘરની શોભા વધારીએ. તો મિત્રો, આજે આપણે જાસૂદના છોડ વિશે માહિતી મેળવી. જાસૂદના છોડ આપણા આંગણામાં પણ હોય, પરંતુ આપણે એના ઉપયોગો નથી જાણતા. તો આવા અલગ અલગ વનસ્પતિઓના જે ઉપયોગો છે, એની જે માહિતી છે એ મેળવવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો. અને તમને અમે દર મંગળવારે એક વનસ્પતિ વિશે સરસ મજાની માહિતી ટોટલી પરિચય સાથે આપીએ છીએ. તો આપ પણ જોડાયેલા રહો અને હા, વિડીયોને શેર કરવાનું અને લાઈક કરવાનું તેમજ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, બીજી એક વસ્તુ, આપણું સૂત્ર તમને યાદ છે ને કે આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં. આપણે આપણું સ્વાસ્થ્ય જાળવીએ. ફરી મિત્રો આવતા મંગળવારે મળશું અને ત્યારે એક નવી જ વનસ્પતિનો આપણે પરિચય મેળવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.